અત્યારે એક કારનામો થઈ ગયો છે. તેને કપડા અડધા નતા પહેર્યા એટલે ભાઈ છે ને એની માથે સી કરી ગયા છે ખોળામાં. તો ચિરાગ હવે પૂરી વણવા માંડ્યા જવા. હાલો આ તો મિત્રો એની હાડી પહેરીને આવી ગઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધાય? મજામાં જશો એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજે છે રવિવાર અને ચિરાગ એવા ટાણે જ જાય ગયા તારે ઉપાધિ કર્યા જેવી જ નથી કા. તો મારે આ વ્લોગ ચાલુ કર્યો કે આલી કે એટલે હું આવી છું અને રસોઈ અડધી બની ગઈ, ખાલી રોટલી એક બાકી છે. કેમ અત્યારે એક કારનામો થઈ ગયો છે. એવું કહેવાનું હોય. ના ના કેવું તો પડશે મારે, બ્લોગમાં કઈ નથી છુપાવવાનું. હા એટલે હું છું સર કહી દે. મને નથી ખબર કે ફટાફટ હાલ. મને નાવા જવું છે. હેલો એ તો અત્યારે ફરી વાર પાછી નાવા જાય છે, કારણ કે છે ને એ છે ને એને ઓલા મારા તક્ષિલભાઈના ખોળામાં રમાડતી હતી ને, તેને કપડા અડધા નતા પહેર્યા એટલે ભાઈ છે ને એની માથે સી કરી ગયા છે ખોળામાં. એટલે હવે ફરી વાર નાવા જાય છે. એ તો નાના છોકરા એવા જ હોય એટલે હાલે. એ તો આપણે બીજી વખત નાવા જવું ઈચ્છે ને નાઈ આવવાનું હોય. બીજું એને થોડી કઈ ખબર પડે તો એને ખીજા નાવા જવું વાંધો નથી, પણ નાવાની આળત થાય નહીં વાંધો છે. લ્યો આ ઉનાળામાં કોઈ નાળા ન થાય હોય, એ ખોટી વાત. અત્યારે તો ગરમી થાય છે. કેટલા વાગ્યા છે? 11:30 પોણા 12 જેવું થવા આવ્યું છે, તોય ફૂલે ફૂલ ગરમી થાય. તડકો તો તમે બારી ઉપર તમને દેખાડો, બારી તો બંધ છે. કેવો તડકો પડે અત્યારે, સામું ન જોવાતું. બહાર તો જવાય એટલે અમે જાતા જ નથી, એટલે હું તો થોડી જાતી જ નથી બહાર. આઈને ને અંદર ને અંદર હું ને તક્ષિતભાઈ બે ઘરે ને ઘરે. હા કાંઈ નહીં, હાલો જોડાયેલા રહીજો ઠેઠલું રહી, બહુ મજા આવશે. હા અને શાહ ભાખરી નાસ્તો એ મમ્મી ચા બનાવે છે. ચાલો, મારા મમ્મી શાહ ભાખરી મારે નાસ્તો કરે બનાવવાનો છે. હતો પણ છે ને આ મારે નાવા જવાનું છે ને એટલે છે ને ભીની થઈ ગઈ છે, એટલે મમ્મીને વારો પડી ગયો ચા બનાવવાનો. કે એમાં તો ખુશ કેટલી થાય. લ્યો એમાં હું ખુશ હોય, એક ચા ખાલી બનાવ્યો એમાં કઈ ખુશ થવાનું હોય વાત. આ અમારા દેહમાંથી ઘઉં આવી ગયા છે ને, એ ઘઉં સાફ સફાઈ કરવાની છે આજે. આજ થોડી હોય તો આજ તો રવિવાર છે, આ કઈ સાફ કરવા દે એમ નથી એટલે બંધ રાખવાનું. આજ મમ્મીએ થોડાક કર્યા એમ તો એક દવનું અત્યારે થઈ જાય ને એટલા કર્યા, પણ આજ કેન્સલ કાલથી. કાલથી કાંઈ વાંધો નહીં, આપણે કઈ કરવાનું છે નહીં. આપણે મોજ મજા ને મસ્તી રખડવાનું, જલસા. ચાલો જલસા જ છે તમારે, એને આખી જિંદગી જલસા જ કરવાનું રહી, પછી વધે ઈ જ છે બીજું કાંઈ. જોક મારે શું એ ખોટી વાત છે, બહુ વધે છે બહુ. સાચી વાત છે. ગરીબ આદમી શું ગરીબ. હા, ઈ છે. કાંઈ હાલો હવે છે ને ચા પાણી નાસ્તો કરી લેવી. શાહ ભાખરી થઈ ગઈ છે રેડી. જો ભાખરી અને શાહ અને આપણા ઘઉં જો અહીંયા પડ્યા છે, આ ઘઉં હવા કરવાના છે. અરે આપણે કાંઈ નથી કરવાના, અમારા ભાઈ જો આમે રમે છે. ફાઇનલી નાઈન આવી ગઈ છે, જો નાઈ લીધું છે. એટલે હાડી જ હોય છે. આજે આપણે જમવાનું બનાવવાનું છે બપોરે શ્રીખંડ પૂરી પાલટી. શું બનાવવાનું છે? શ્રીખંડ હા એ લાવ્યા નથી, ઈ હવે લેવા તમારે જવાનું હશે. કયું? બબ્બે બાટલાની સુવિધા અમારે પાસે. આ મારા પાસે કેવું કરે એવું, મેં રોટલીનો લોટ બાંધ્યો તો તે ઉઠી ગયા એટલે આ પૂરીનું કરાવવાનું કીધું, એટલે જો મારે આ ધંધે લાગવું પડ્યું પૂરીમાં. એમાં સેવ લોટ તો એને બાંધેલો હતો રેડી. ખાલી આ રોટલીનો લોટ હતો, એમાંથી આપણે પૂરીઓ કરી નાખવાની છે. અને હમણાં લઈ આવી શ્રીખંડ, અને પછી એ ઉનાળામાં શ્રીખંડ પૂરીની મજા માણવાની. કેવી મજા આવશે. પીળી હોય પૂરી, આવી ધોળી ન હોય. તમે હળદર નાખી ગયો હવે થોડી હાલે. તો હું ગોતશો અત્યારે? આ તેલ લગાવવાનું અને ઉતાવળ લાગજો, હમણાં પછી ઓલા કારખાને આવી જાય. તારું કામ હોય કે હું ફટાફટ હું લઈ દઉં. હાલો આપણું આ પૂરી આમાં શેપતા જાવ, આમાં હા આમાં કરતા જાવ પૂરીના. એટલે પૂરીઓ મારે કરવાની. ખાલી ગોળીએ તૈયાર કરી દીધા, જો આમ કરવાનું. તમને એમ થાય હું રમેતું કરું છું એટલે રમેતું કરવાનું, ખાલી આમ કરી આમ યા કરવાનું. થઈ ગઈ. હા ઈ એટલે આ બુક લ્યો જોયું, પૂરો થઈ ગયો. મોટો દબરો પૂરો કરી દીધો. લ્યો વીખી નાખી જોયું. એટલે પૂરો થઈ ગયો એટલે મેં કીધું કેમેરા ચાલે તો ભટા ભટા કરી નાખું એમ. કેમેરા બંધ નહીં હોગા.
નો ચીટિંગ. કાંઈ નહીં, હાલો તને આપણે થોડી ઘણી મદદ કરાવી એને, અને પછી આપણે શ્રીખંડ લઈ આવી અને પછી મસ્ત મજાનું જમી લઈએ. તમારે કંઈ કહેશો? કાંઈ નહીં, તમે ખાલી લઈ આવો જાઓ અને અહીંયા આ કરતા જાવ, આમ પૂરીને આમ દબાવતા જાવ એટલે હું ફટાફટ વણવા મળું. તો ચિરાગ હવે પૂરી વણવા મળ્યા જવા. હાલો લગાડી દીધા ને લ્યો. તમે જો લાંબી થઈ ગઈ પૂરી. પૂરા કરે જો પૂરી નથી મસ્ત થઈ ગઈ દવા. એવી ન હોય. આ જો આ બે એની છે, આ ને આ એની અને આ મારી. કી મસ્ત છે કહી જશે એ પૂરા. આપણે જણે ખાવાને મતલબ છે નાની મોટી એવું કઈ ન જોવાનું, બનાવીને ફટાફટ એમને ખાઈ લેવી. રેડી. એને શું ખબર હોય એ પછી સોડિયા થઈ જાય, ઓલી હોય ને પતલી પતલી જાડી જરાક હોય ને તો આમ ફૂલીને દડા જેવી થાય. જો એની પૂરી થઈ ને મસ્ત તો. હા. કેમ પણ મસ્ત એમ હોય. આ કોઈ લ્યો હા, આ જો આ એની પૂરી. સુપર જ થાય. પણ આ છે ને થોડોક લોટ ઓલો છે ને ઢીલો, એટલે આ સોટી રહેશે અને મસ્ત મજાની બધી પૂરી થઈ ગઈ છે. જો અહીંયા એટલી કરી નાખી છે અને મંકુ તો તળવા મળી છે. હવે એક લાસ્ટ પૂરી રહી છે, એ દબાઈ દઉં એટલે રેડી. બહુ ભી નથી મારવાની, નકર છે ને ઓલી થઈ જાય છે. જો ચોટી ગઈ છે, થઈ ગઈ મસ્ત પૂરી. હાલો કમ્પ્લીટ. પૂરીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી તળવાની છે અને આપણે શ્રીખંડ લઈ આવ્યા છે, હું તમને દેખાડું હમણાં. પૂરી તળાવવા મળી છે, જો તમે. હા 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 હા, મજા આવે છે. મજા આવે ને લ્યો. ખાવાની વાત નથી થતી, પૂરી તળવાની વાત થાય છે. પૂરી તળવાની મને બહુ મજા આવે, ખાવાની પૂરી મને ઓછી ભાવે. પૂરી એને ભાવે કે ન ભાવે, મને બહુ ભાવે છે. બાકાજી જે ઓલા જવાની આપણે તો તમે નાના એવા તવલામાં તળે છે, બોલો. હજી તો એટલી બાકી છે. મોટું તવલું છે ને એમાં સૂકી ભાજી બનાવી છે એટલે. સુખી ભાજી બનાવી છે. આપણે અહીંયા પેલા ખબર છે ને દર રવિવાર હોય ને ત્યારે સૂકી ભાજી બનતી જ તે, હમણાં બંધ થઈ ગઈ છે. કેમ કે બધા શાક ખાઈને ધરાઈ ગયા હોય. બટેટાનું શાક કર્યું ને તો એમ કે જો પાછું બટેટાનું કર્યું એટલે એમ સૂકી ભાજી કરી નાખી. તો આ પૂરી તળવામાં ધ્યાન દઈએ ને કે બળી જાય દાદાજી. હે જો તમારા લીધે ઈ જા હોય ત્યાં મારો તો વાક હોય. બધું તમે જોઈ લેજો. અમારે ટક્કુ ભાઈ તો એ હા 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 એને રેમાં કરે, એને મોજમાં હોય એની મોજમાં મોજ મજા કર્યા કરે. જો પૂરી લીધો આપણે તો મને કે સંભવ જો પોતે ઊભી નહીં થાય, મને નવરું મોકલા કરે તું કરો હવે. ઊભી છો કાંઈ નહીં, હાલો આપણે પૂરી પડતી ગાય ફટાફટ ભરી દેવી ને. 1 2 3 4 5 છો ભર્યો 6 પેન્ટરનું એ જે ક્લીન 6 પૂરી બબે નાખી. હાલો આપણે છે ને હવે ઘડી કોઈ હતી બાય થઈ ગરમી. મંકુ છે ને એના કામથી બીજે ગઈ ને આપણે લાગી જશે પૂરી તળવા. બબે પૂરી તળવી છે, જેટલી બાકી છે. હાલો ફટાફટ તળી નાખવી. મંકુ એના કામમાં બીજી છે એટલા માટે તેલ પાછું પડી ગયું છે. શું આ તો મિત્રો એની હાડી પહેરીને આવી ગઈ. એટલે ધોઈ નાખી હતી, ઉકાઈ ગઈ. આમ જો ઉકવી દીધી હતી. લ્યો આ એની હાડી પહેરી. આ પૂરી બળી જાય તારી વાહ તો લાવો અહીં. લાલ કાંટા જેવી થઈ ગઈ. આમ જો તો ઘડીક ને હા લે તળવા મળે. ત્યાં તો બાળી ફાળી નાખી. હા? બાળી નાખી કેટલી. હજી પૂરી કેટલી બાકી? મેં કીધું કે થોડી કેવી છે. આટલી છે હવે પૂરી. આટલી તળી નાખે ને પછી ચાલો બે જેવી જમવા. હવે એ તળી નાખીએ આપણે જેવી આમ બાય. તો હાલો મિત્રો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. જો તમે ખાલી વાનગી જો શું શું બનાવ્યું છે. જો ભાત છે, દાળ છે, સૂકી ભાજી, આ મિલનભાઈ ઇડલી લેતા આવ્યા, પછી આ હરગવાન શાક અને પૂરી હતન છે. જેને પૂરી ન ભાવે ને એની હાટું રોટલો કર્યો અને અહીંયા શ્રીખંડ મઠ્ઠો છે, શ્રીખંડ નથી. અને હજી ઠંડી ઠંડી સાઈઝ છે હો. અને આ વેફર જો બધાય બે ગયા જમવા તો. તમે પણ આલો બધાય જમવા. તમે પણ હાલો બધા જમવા. મસ્ત મજાનું થઈ ગયું જમવાનું. આ અમાર ઉતાવળા થાય જો જમવા હાટું.
તારે જમવાનું છે હા એ કે બધાય શ્રીખંડ ખાય મારે ખાવો છે